જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે મારો નવો બ્લોગ છે. તો અત્યારે જમવા બેઠી છું. તો જમવામાં છે ઢોકળા, સલાડ અને છાશ. અને જમી અને થોડું કામ કરી અને થોડું આરામ કરીશ. ચલો જમવા. જમી લીધું છે. તો કામવાળી આ આવી ગઈ તો વાસણ મારે કરવાનું. તો વાસણ કર્યું, પછી હું સાફ કર્યું ને વાસણ કરી અને થોડી વાર હવે હું આરામ કરીશ. હવે થોડું કામ થઈ ગયું છે તો અડધી કલાક સુઈ જઈશ અને 5:30 વાગ્યા જેવું ઉઠીશ. તો ફ્રેન્ડ્સ, આરામ થઈ ગયો છે. હવે થોડું ચાય પીશું, કોફી પીશું અને થોડું વોકિંગ માટે જશું. આપણું રૂટીન. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મંદિર આવી ગયું છે બરાબર. હવે આપણે દર્શન કરીશું અને પછી આપણે ઘરે જશું. તો મંદિરની બાજુમાં એની સાથે રમવાની બહુ મજા આવે. તો પેલા જમાનામાં વાવડી હતી, એવી વાવડી બી છે અહીંયા આ બોમ્બેની અંદર, ભાઈંદર વેસ્ટમાં જોઈ શકો છો. તો કૂવો બી છે અહીંયા દરરોજ કૂતરાઓને બિલાડાઓને ભોજન દેવાય છે. અમારા એના કાર્યકર્તા છે, એ આપે છે ભોજન જેવું. દીવે છે. મંદિર આવી ગયું છે તો આપણે મંદિર છે. બાપા છે. મંદિરે આવીને એટલી શાંતિ વળે ને કે ક્યાં છે. જ્યારે મન શાંત થાય ને આ દત્ત બાપાનું સ્થાન છે, જે હંમેશા અહીંયા બેસતા અને સૌને થોડી વાર બેસવું આપણે શાંત. હવે ફ્રેન્ડ્સ, દર્શન થઈ ગયા છે. તો હવે આપણે મારે કામ કરે છે ને એમાં તો મંદિરની બાજુમાં જ રહે છે. તો એને બી પૂછતા છે કે ભાઈ કાલે કામે આવશો કે નહીં આવે. અને તમને ખબર છે ઇન્ડિપેન્ડન્ટ મહિલાનું સૌથી નિર્ભર કોની ઉપર રહે છે? કામવાળીઓ ઉપર. તો હંમેશા ઇન્ડિપેન્ડન્ટ કામવાળીઓ ઉપર જ હોય છે. એને તો ઇન્ડિપેન્ડન્ટ ઓરત કહેવાય. માસીના ઘરે આવીએ જો એના ઘરની બાજુમાં બી એકદમ જ સરસ કૂવો છે, જોઈ શકો છો. પહેલાંના માણસો કૂવામાંથી પાણી ભરતા. જો કાચબો ને એ બધું એટલો સરસ નજારો છે કે અહીંથી જવાનું મન જ ન થાય. એને હમણાં નવું ઘર બનાવ્યું છે ને, તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ. માસી બેઠા. માસી બેઠા છે કે સૂતા? બેઠા કે સૂતા? જો માસીને મળવા આવ્યા. હા, જો માસી રહ્યા. માસીની હમણાં તબિયત સારી નહોતી રહેતી તો એ મારી પાસે આવતા નહોતા.
તો આજે અમે માથાને પૂછશું કે હવે તમે ક્યાંથી આવો છો. આપ જોઈ શકો છો જંગલ કેટલું સરસ છે. વાહ, આખું જંગલ છે. પર જો દત્ત બાપાનું મંદિર, તો વોકિંગ બી થઈ ગયું, ભગવાનના દર્શન બી થઈ ગયા અને આપણે જશું હવે ઘરે. મંદિરથી મારું ઘર ખાલી ગણીને 10 મિનિટ છે. તો ગાઈસ હવે આપણે ઘરે જશું અને થોડું મજા બી આવી, ફ્રેશ બી થઈ ગયા અને જોયે છે પ્રેમનું હોમવર્ક કેટલું થયું કેટલું નહીં. તો ફ્રેન્ડ હવે ચાલો, કેટલો ફાઇન નજારો છે, પંછી આસમાનમાં. વાવ, નાઇસ. કેટલી ગ્રીનરી છે. હજી પણ આ લોકો અહીંયા ઊભા છે. એન્ડ હવે થોડું થાકી ગઈ છે, હવે ઘરે જઈને થોડો રેસ્ટ કરીશ, બ્લેક કોફી પીશ અને રાતની જમવાની તૈયારી કરશું. તો ફ્રેન્ડ હવે ઘર નજીક આવી ગયું છે અને હું બી થોડી થાકી ગઈ છું. તો હર રોજ 1 કલાક ખાલી વોક કરવાનું કીધું છે. જોઈએ છે કેટલા દિવસ જાય. જ્યારે નવું સ્ટાર્ટ કર્યું હોય ને ત્યારે ક્રેઝ બહુ હોય. તો ફ્રેન્ડ હવે મારું ઘર આવી ગયું છે. તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.